હા, ખ્યાતિ બટેકા કહેવાય. બરાબર ને જયસિંહભાઈ? સવારે બહુ સારી ગરાગી હતી અને આ પટેલ બેઠા આમે જો બેટા હાલત જોવો તમે ખાલી આની. યો 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 ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. બે સાલે આટલો અવાજ કરે. ડુંગળી બટેકા ને બધી ઓલરેડી આપણે ખોટી નાખી. ફોન આવ્યો રિપેર માં, તો ફોને રિપેર કરવા જવાનો ગાઈસ આપણે. જો હાલત જોવો તમે ખાલી આની. એવો કરી નાખ્યો ને, પાછળ તો એવી સ્કીન જ છે, આગળ જો વાહ સરસ. આપણે ડોક્ટર એટલે રિપેર કરી નાખશું મોબાઈલ ના ડોક્ટર. આ ડુંગળી બટેકા ને બધું આપણે આવ્યો હે આજે. આજનો માલ હે ગણી લો એક મિનિટ. 1 eternity later. 1 2 3 4 5 6 આ 6 ને 15 15 આવ્યા હે. અને આ ડુંગળી તો હતી જ 15 કટા આવ્યા. 15 કા હોઠ બાકી નથી ખબર. 15 કા હોઠ આવ્યા. આમાં જોઈ લો, હિસાબ કરવાનો બાકી છે હજી. ના અહીંયા 5 ગુણી પડી છે, 4 5 6 ગુણી અને ડુંગળી અહીંયા. બાકી આ તો કોથરા એ આપણે હામા કરીને નીકળ્યા. બીજું કઈ એને પાણીનો કેરબો આપણે ભરાઈ આવ્યા. અને આ પટેલ બેઠા સામે જો બેટા, જો ચા પી લીધી. જો પટેલ ને અમારે ચા પીવાથી મતલબ, બાકી કઈ મતલબ નહીં ભાઈ બાકી બેઠા શાંતિથી. ગરાગી આજે સવારે બહુ સારી ગરાગી હતી. લગભગ 10:30 જેવું થયું. અત્યારે 2 મણ જેવા બટેકા વેચી નહીં ખાયા આપણે આરામથી. બેઠા જો શાંતિથી. તો એ 11:30 જેવું થયું. રાયસિંહભાઈ આવી ગયા. રાયસિંહભાઈ કરવા માંડ્યા બટેકા હમા. અને બતાવો બટેકા. હા, ખ્યાતિ બટેકા કહેવાય. બરાબર ને રાયસિંહભાઈ? આ તો પાડો. હા એમ, આ ખ્યાતિ બટેકા કહેવાય. જો આ તો બગડી ગયેલો હે એમ કરી સાહેબ હે. બટેટી એક ગુણ હમી કરો ને તમે, એક ગુણ ઠલવી ને આપણે, એટલે એમાંથી હારા બટેકા નીકળે, આવી બટેટી નીકળે ને 3 જાય ટૂંકમાં પડે. એકમાં હાવ ખરાબ નીકળે. એ તમને બતાવું કેવા ખરાબ હોય. જો પાણીપુરી ની ખાઈ ને બાજુ, ઈ પાણીપુરી છે. પછી તમે બીજું ગમે ખાતા હોય એ બાકી કઈ હે ને. હવે ડુંગળી હમી કરતા તમને બતાવી. ડુંગળી બહુ સારી આવી છે, 1 નંબર. નાસિક પીડી પોતી નથી, નાસિક હે. બોટલ ગઈ, બોટલ ગયું ને આપણે સીધી ફેંકવાની ટ્રાય કરતા હતા પણ ફેંકાતી નથી આની ઉપર. અરે રે, હાજી કોઈ ટ્રાય કરી. ઓ આડી નહીં, સીધી. એકવાર ને થઈ ગાઈસ. પાણી વજન જાજો એટલે નહીં થતું, નહીં ભેગું થાય એવું લાગે. તો ભાઈ 12:15 જેવું થયું હે. બટેકા થોડાક રાયસિંહભાઈ હમા કરે. હવે 1 ગુણી છેલ્લી બાકી. ભાઈ ડુંગળી હમી કરવાની. તો હું મેં કીધું આ પડ્યા બટેટા, ભાઈ સોલાટ અલગ કર્યો. એમ ગાયું ના બટેકા અલગ કરી નાખું ને મોટો સોલાટ અલગ કરી નાખું. એટલે ભાઈ આપડે જોખમાં હેલું રહે. ત્યાં હમી કરવી નહીં એટલે અત્યારે આમાં કરી નાખી. જાવ ખરાબ હોય ને કાઢી નાખી. ચાલો ફટાફટ કાઢી નાખી. જાવ એવી રીતના આમાં કરવાના હોય. જો હોય ને કાઢી નાખવાના. આમ લાગે એટલે લેતા જાય એટલે ખબર પડે. હા, ફટાફટ પેલા હમા કરી નાખીએ બટેકા. તો ભાઈ વાગ્યા 1:30 અને એક આ ફોન બીજો આપણે પડ્યો તો XR2 કન્વર્ટ કરવાનો 17 Pro Max માં. તો ફટાફટ પેલા આને કન્વર્ટ કરવાનું. તમે આની હાલત જોઈ લ્યો અને આપણે 17 Pro Max માં કન્વર્ટ કરવાના. તમને બતાવીશ કેવી રીતે કન્વર્ટ થાય. અને બીજા 2 ફોન એ રિપેર કરવાના. ફટાફટ પેલા આને ડેકીમાં નાખી દે. ટોટલ આપણે 3 ફોન રિપેર કરવાના હે. એક કન્વર્ટ કરવાનો હે અને એકમાં સોકેટ નાખવાનું હોય ને એકમાં ડિસ્પ્લે નાખવાની છે. તો એ 3 ફોન રિપેર કરીને કન્વર્ટ હતો ખેજનનું મારી પાસે પડ્યું હે દુકાને. તો એ ફટાફટ ખાલી ફિટ જ કરવાનું હે. માપ બાપ બધી એક નંબર રેડી છે. બધી વસ્તુ રેડી છે. માપ બાપ એટલે એ તો માપ એનું જ આવે. ફટાફટ પેલા એ કન્વર્ટ કરી નાખી અને એમાં ડિસ્પ્લે નાખી દઈ અને એમાં સોકેટ નાખી દઈ. તો નીકળી ગયા. ને તડકો આવો ઓછો, એટલો બધો તડકો નથી જેટલો હોવો જોઈએ. ને વાગ્યા 1:30. જો આપણે નીકળી ગયા. એ ગુરુકુળ આવ્યું કઈ ગુરુકુળ આ જો એટલે રોંગ સાઈડ હો ભાઈ. માફિયા શિફ્ટ માફિયા.
હાલો તો ફટાફટ પેલા ફોન રિપેર કરી નાખીને પછી ઘરે જઈને પછી આરામ કરશું. પેલા ફોન રિપેર થઈ જાય એટલે હું તમને બતાવું ગાયો ગા અને પછી સુઈ જાય. આમ જોઈ લ્યો રોંગે પેટ્રોલ પુરાવ ને પેલા ગેસ પેટ્રોલ પુરાઈ લાગે પેટ્રોલ નથી હાવ. ગેસ થોડુંક પેટ્રોલ પુરાવી લીધું હોય ને હવે નીકળી ગયા આપણે બસ સ્ટેન્ડ ની પાછળ, કેમ કે આપણા મિત્રની દુકાને ત્યાં જરાક રહી ગયો. ફોન માં વાતો કરતા કરતા આવવા છીએ મોરે મોરો આવવા છીએ. હાલો ફટાફટ પેલા બસ સ્ટેન્ડ માં જાય ને મોબાઈલ રિપેર કરાવી લઈ. ભાઈ આપણા બે ફોન થઈ ગયા રિપેર અને કન્વર્ટ કરવાનો હતો, એક દી બાકી રહી ગયો કેમ એ થાય રાતે ભાઈ હતા એ નહોતા, તો આપણે એ કરશું બ્લુ કલર કે કેસરી કલર નું કન્વર્ટ કરશું. શ્રી ભાવેશભાઈ જરાક જોવું ઉડાડી દેવામાં આવશે તો ઈ કન્વર્ટ થાય રાતે. અને પેલા નીરો પીવું ને SBI મારા 500 રૂપિયા જેથી હલવાઈ ગયા. તો જોઈ તમે આગલો યુસીએફ નો બ્લોગ ન જોયો મારો તો ફટાફટ પેલા ઈ જોઈ નાખો. તો પેલા નીરો પીવું ગાઈસ આપણે અને પછી જાય બેંક એ કામ પતાવી. તો ફટાફટ પેલા નીરો પી. નીરો તો અત્યારે ન હોય ભૂલી ગયો, અત્યારે મધુપરાસ હોય પી નાખી ગયા જામને બહુ ભાવે. સામે આપણું જીમ ત્યાં આપણે જાતા નથી. ભક્તિનગર સર્કલ. હાલો ફટાફટ નીરો પી લે, સોરી મધુપ્રાસ પી લે. નથી બપોરના વાગ્યા 4:30 ને આપણે ધંધા બાજુ નીકળી ગયા અને ફાયતા હજી ખોઈલી જ છે. હું ઘરેથી પાઉં સાંભળી ગયો એટલે થોડીક વાર પછી જ નીકળો. મોરે મોરો અવાજ દેવી ગઈ, બીજી વાત જ નહીં બાઈ એટલે. હાલો ફટાફટ પેલા રેકડિયા પગી જાય નકારા એકાદું તો મને ડરી જ જાય. તો ભાઈ રિક્ષામાં માલ ભરાઈ ગયો ને રિક્ષા નીકળી ગઈ આગળ. જો આવી રીતના આમ માલ ભરાઈ ગયેલો હોય, તમે રોજ જોયું હોય કે ન જોયું હોય તમને બતાવી દઉં. જો આપણે વાયલા 3 ગુણી ને 1 ડુંગળી આપણું હોય, બાકી રતિયાકાંડ જગ્યાએ માલ જાય ને આપણે જઈએ ભાઈ. જો તમે ઈ બ્લોગ ન જોયું તો ફટાફટ જોઈ નાખો. ને આ જે આપડી રેકડી રાઇસિંગ ભાઈ લઈ ને માલ આમાં જાય એટલે કઈ ઉપાધિ જ નહીં. ધંધે આપણે આવી ગયા ને એલચી ખાવા માંડાઈ. એલચી નહીં સોરી આંબલી એલચી બોલાઈ ગયું પણ હે આંબલી. મજા આવે મને બહુ આવે. બટેકા ગોઠવી નાખાય, ડુંગળી ગોઠવી, બટેટી ગોઠવી નાખીને આયા એટલે કુંડી નું કામ ગાઈશ આપણે બતાવી ને તો કુંડી જ બદલાઈ નાખી. એવું કઈ નથી, આયા ને બે જગ્યાએ કામ હાલે છે કુંડીનું. જોકે થઈ ગયું કામ ચાલુ, રસ્તો બંધ, એમાં પાટિયું મારી દીધું, આડું થઈ ગયું હવાનું, લગભગ સીધું મારવાનું જગ્યાએ આડું કરી નાખ્યું. હાલો ડુંગળી બટેકા ગોઠવાઈ ગયું. આપણે બે ગયા ફટાફટ વિડીયો એડિટ કરી. રાઇસિંગ ભાઈ આવી ગયા, હવે રેકડી આપણે વધાવી લઈએ, ધંધો વધાવી લે ફટાફટ, કેમ કે વાગ્યા 9 વાગે બહુ મોડું થઈ ગયું. તો ફટાફટ જો બટેકા આમાં ભરી લઈને આમાં નાખી દે ભાઈ ઉપર મૂકી દે. ભાઈ હું એક્ટિવા લઈને જાય, રાઇસિંગ ભાઈ રેકડી લઈને આવશે ભાઈ. ગોડાઉન ને બધું માલ આપણે ઉતારી દેવું ભાઈ. ભૂખે લઈ ગયા ફૂલ. હવે ફટાફટ પેલા હિસાબ કરી નાખી તાર રાઇસિંગ ભાઈ રેકડી ભરી લે. એ જમવામાં શું આપણે માતુશ્રી ને પૂછી હું જમવામાં માતુશ્રી? ખીર, રોટલી, બટેકાનું શાક, ભાત. ભાઈ બટેકાનું શાક. દર્શનની ફરમાઈશ હતી મારે બટેકાનું શાક ને ભાત ખાવા છે, એટલે મને ખીર ખાવાનું મન થઈ ગયું એટલે બેયનું થઈ ગયું ભેગું. વાહ ભાઈ વાહ, સરસ. અને અમારે તમે કીધું છે ખાતા હોય પીતા હોય હોતા હોય, અમારી બેન વાંચતા જ હોય. હાય તો કરો. હાય બાય. હાલો હવે ફોન મૂકી દે ઘડી ચાર્જમાં, કેમ કે ફોનમાં ચાર્જિંગ નથી, આવું કરી લઈ જાવ. પછી આપણે જયેશભાઈ કે બહાર જાવ પેલા ફોન ઘડી ચાર્જિંગમાં મૂકી દે.